શું પ્રેમ લગ્નમાં મા બાપના થપ્પા ફરજિયાત થઈ શકે? ભારત દેશમાં યુવક કે યુવતી 18 વર્ષના થાય એટલે એને ગ્રામ પંચાયતથી લઈને લોકસભાના પ્રતિનિધિ સુધી ચૂંટવાની છૂટ પસંદ કરી શકે, પણ આ યુવક કે યુવતી એનો જીવનસાથી ના પસંદ કરી શકે. કેમ? કારણ કે સમાજને વાંકવું પડ્યું છે, સમાજને ડર લાગી રહ્યો છે, સમાજને ભીતિ સતાવે છે કે જો દીકરીઓ પ્રેમ લગ્ન કરીને બીજા સમાજમાં જશે તો સમાજની વસ્તી ઘટશે, સમાજની વસ્તી ઘટશે તો સમાજનું રાજકીય વજન ઘટશે, અને એટલા માટે હવે સમાજ એવું ઈચ્છી રહ્યું છે કે પ્રેમ લગ્ન માટે માતા પિતાની મંજૂરી, સહમતિ ફરજિયાત હોવી જોઈએ. શક્ય છે? શું આ સમાજ, પછી કોઈ એક નહીં, બધા જ સમાજ એવું માને છે કે માત્ર પ્રેમ લગ્ન જ નિષ્ફળ જાય છે, એરેન્જ મેરેજ નિષ્ફળ નથી જતા? જો એવું હોય તો ભારતની તમામ કોર્ટમાં 11 લાખ મેરેજ રિલેટેડ ડિસ્પ્યુટ પિટિશન્સ કેમ પડેલી છે? ગુજરાતની અગર વાત કરીએ તો ગુજરાતની ફેમિલી કોર્ટ્સમાં 2025ની સાલ શરૂ થઈ ત્યારે 53,000 જેટલી અરજીઓ આવી હતી. દૈનિક એટલે રોજ 171 નવી પિટિશન ગુજરાતની ફેમિલી કોર્ટ્સમાં આવે છે. એનાથી આગળ વાત કરીએ કે આજે 53,000 અથવા 2024માં જે 62,000 નવી અરજીઓ આવી હતી ને, એમાં 45 થી 55 વર્ષની વયના યુગલોની પિટિશનો જેટલી જ 25 થી 35 વયની વયના યુગલોની પિટિશન જેટલી જ હતી. તો સવાલ એ થાય છે કે પ્રેમ લગ્નના કારણે સમસ્યા સર્જાઈ રહી છે કે વ્યક્તિગત અને પારિવારિક સમસ્યાઓના કારણે? અને જો આ પારિવારિક સમસ્યા હોય તો શું એનો ઉકેલ કાયદામાં છે? શું મેરેજ એક્ટમાં બદલાવ લાવી અને પ્રેમ લગ્ન રોકી શકાય? નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. મંગળવારે એક સમાજનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને મળ્યું અને એમણે રજૂઆત કરી. આ રજૂઆતના અંતે આ સમાજના આગેવાનોએ માધ્યમોને શું કહ્યું તે આપણે પહેલા સાંભળી લઈએ. ઘણા લાંબા સમયથી એક માંગણી ચાલી રહી હતી કે સરકાર ભાગેડુ લગ્ન બાબતે માતા પિતાને સિક્યોર થાય એવી રીતે કાયદો બનાવે, અને સરકારે આજે અમારા જે મુદ્દાઓ હતા તેમાં અમને આશ્વસ્ત કર્યા છે કે ટૂંક સમયની અંદર કાયદો બનાવવામાં આવશે. મુખ્ય બાબત એ છે કે દીકરીના લગ્નની નોંધણી કે દીકરાના લગ્નની નોંધણી દીકરીના આધાર કાર્ડના સરનામા ઉપર થાય. કોઈ પણ લગ્ન ચાહે હિન્દુ મેરેજ એક્ટમાં થાય કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં થાય, તેની નોંધણીના આધારો જે રજૂ કરવામાં આવ્યા હોય એમાં માતા પિતાને વાંધો લેવાની સમય આપવામાં આવે, નોટિસ આપવામાં આવે, અને વાંધાઓને આઈડેન્ટિફાય કરવાનું કામ તાલુકા કક્ષાએ ક્લાસ 2 ઓફિસર એટલે નાયબ મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી સોંપવામાં આવે. સાથે સાથે ઓનલાઈન નોંધણીની વિગતો રજૂ કરવામાં આવે અને તમામ નોંધણીઓ ઓનલાઈન થાય. ચોથા નંબરનો મુદ્દો હતો કે અત્યારે હાલમાં હમણાં ઘણા બધા બનાવો એવા બન્યા છે કે તલાટી મંત્રી પોતે પોતાની સહીથી ખોટી રીતે બોગસ લગ્નો ની નોંધણી બહુ મોટા પાયે કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં આ એક રેકેટ ચાલી રહ્યું છે. તો એમાં અત્યારે હાલ જ ગૃહમંત્રીએ અમારી રૂબરૂમાં જ ડીજી વિભાગને અને પોલીસ વિભાગને સૂચના આપી છે કે આજે ને આજે એ તમામ લોકોની ધરપકડ કરવામાં આવે, એની સામે સુઓ મોટો ફરિયાદ દાખલ કરવામાં આવે, અને જે કંઈ ગુજરાતમાં બોગસ લગ્ન નોંધણીનું રેકેટ ચાલી રહ્યું છે એને રોકવા માટેના સરકારે આજથી જ પ્રયાસો ચાલુ કર્યા છે. જે દેશમાં રાધા કિશનની પૂજા થતી હોય, જ્યાં ભગવાન કૃષ્ણએ એમની બહેન સુભદ્રાને તેના અર્જુન સાથેના પ્રેમ લગ્ન કરવા માટે ભાગવામાં મદદ કરી હોય, જ્યાં મીરાના ભગવાન કૃષ્ણ પ્રત્યેના પ્રેમને ભક્તિભાવ કહેવામાં આવ્યો હોય, જ્યાં દુષ્યંત અને શાકુંતલા અને પૃથ્વીરાજ ચૌહાણ અને સંયોગિતાના પ્રેમ કહાની સુવર્ણ અક્ષરે લખાઈ હોય, ત્યાં હવે પ્રેમ લગ્ન પર પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યો છે. કેમ? શું પ્રેમ લગ્નથી જ
પારિવારિક અને સામાજિક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. શક્ય છે કે કેટલાક કેસમાં દીકરીઓએ પ્રેમ લગ્ન કર્યા પછી સામેવાળા એટલે કે દીકરાને એના પરિવારજનોએ દીકરીવાળા મા બાપને ત્રાસ આપ્યો હોઈ શકે, એમના પાસેથી અસ્કયામતો પડાવી હોઈ શકે. પણ શું આ માત્ર પ્રેમ લગ્નમાં જ થાય છે? એરેન્જ મેરેજમાં આવું નથી થયું? દહેજના નામે કેટલા પરિવારોને લૂંટવામાં આવે છે. દહેજ છોડો, એરેન્જ મેરેજ કર્યા પછી કેટલા જમાઈ અને સાસરી પક્ષે ધંધા વેપાર માટે દીકરીવાળા પાસેથી ઉધારી લીધી હોય ચૂકવી ના હોય એવા બનાવો બન્યા છે. કેટલા ડોમેસ્ટિક વાયલન્સના કેસ દરરોજ નોંધાય છે. તો જો પ્રેમ લગ્ન જ દૂષિત હોય તો એરેન્જ મેરેજ કયા સારા છે? અને એરેન્જ મેરેજ જે મા બાપ અને સમાજ કરાવે છે બધા જ સફળ રહ્યા છે. જો એમ ના થતું હોય તો શું આ સમસ્યાનો ઉકેલ કાયદામાં છે ખરો? કાયદાથી આ પ્રશ્ન ઉકેલી શકાય? ના, આ સમસ્યા કાયદાની છે જ નહીં. પ્રેમ લગ્ન માટે શા માટે મા બાપની મંજૂરી? સૌથી પહેલો સવાલ એ છે. અથવા તો દીકરી કે દીકરો, તરુણ કે તરુણી કેમ કોઈના પ્રેમમાં પડે છે? આ વિશે તમે લોકોએ ક્યારે વિચાર્યું છે? સાયકોલોજી એવું કહે છે કે તરુણ કે તરુણી અવસ્થામાં જ્યારે વ્યક્તિ પહોંચે ત્યારે એને સૌથી વધારે જરૂર હોય છે કોઈ એને સાંભળે. મા બાપ તરીકે, કાકા કાકી, મોટા ભાઈ બહેન, દાદા દાદી તરીકે આજના સમયમાં તમે તમારા પરિવારના તરુણ કે તરુણી સાથે દિવસમાં કેટલા સમય વાત કરો છો? એને શાંતિથી સાંભળ્યા છે? એની લાગણી સમજવાની કોશિશ કરી છે? એના મગજમાં શું ચાલે છે? એને શું કરવું છે? એની ભાવનાઓ શું છે? એ સમજવાની કોશિશ કરી છે? એ હું ને તમે નથી કરતા ને એટલે પેલા બાર પ્રેમી કરે છે. એના પાસે પુષ્કળ સમય છે આ તરુણ કે તરુણી માટે સમય કાઢવાનો. અને એને ધોળા દિવસે ચાંદ દેખાડે અને દેખી લે છે પેલા લોકો. એને ન કહેવાના વચનો આપે અને એ પાળે નહીં, પણ એ લગ્ન થયા પછી સમજ પડે છે, એ પહેલા નહીં. તો સૌથી પહેલા તો સવાલ એ છે કે તમે તમારા પરિવારના દીકરા કે દીકરી માટે કેટલો સમય આપો છો? તમે જે પેલા પ્રેમી આપે છે ને એટલો જો સમય આપવા માંડશો, તરુણ કે તરુણીને સાંભળવા માંડશો, તો આ અડધી સમસ્યા હલ થશે. પણ આપણા અનુભવ અને આપણી ઉંમર એવું કહે છે કે બાળકોને સંતાનોને શું સમજ પડે, અને એટલા માટે આપણે એમને બોલતા અટકાવી દઈએ છીએ. ઘરમાં એ બોલતા અટકે છે એટલે એમની લાગણીઓ, એમની ભાવનાઓ બહાર જઈને કોઈ પાસે ઓકે છે અને એ ઝાડમાં ફસાવે છે સામેવાળા. આ ઉકેલ ઘરમાં છે, એનો ઘરમાં ઉકેલ કેમ નથી લાવતા? કેમ આપણે કાયદામાં ઉકેલ શોધી રહ્યા છીએ? પ્રેમ લગ્ન થાય એ ખોટું નથી, પણ ખોટી જગ્યાએ થાય. એક હમણાં જાહેરાત શરૂ થઈ છે, તમને જો ખ્યાલ હોય તો. એક શાદી.comની જાહેરાત આવે છે. એમાં કહે છે કે હીરોની એન્ટ્રી સારી ન હોવી જોઈએ, સારા હીરોની એન્ટ્રી લાઈફમાં હોવી જોઈએ. આવું જ જીવનમાં બી છે. અને એક કામ તમે જોઈ શકો છો, તમારા બાળકો સ્કૂલ કોલેજમાં આગળ વધે ત્યારે કયા મિત્ર વર્તુળમાં બેસે છે, કોના જોડે જાય છે આવે છે, એનું ધ્યાન રાખો. ચર્ચા કરો, ખુલ્લા મને એમને સ્વીકારો. શું સાચું છે શું ખોટું છે ખુલ્લા મને ચર્ચા કરો એમના સાથે. જે દિવસે આ શરૂ થયું, ઘરમાં વાતાવરણ સુધર્યું, તે દિવસે સમજી લેજો કે દીકરા કે દીકરીએ પ્રેમ શોધવા માટે બહાર જવું નહીં પડે અને કોઈના છળ કપટનો ભોગ થશે નહીં. ભારતના બંધારણમાં 18 વર્ષથી કે 21 વર્ષથી ઉપરની વ્યક્તિ સ્વતંત્ર છે એનો જીવન સાથી શોધવા માટે. લવ જેહાદ જેવા કાયદા લાવો કે બીજો કોઈ બી કાયદો લાવો, ભારતના બંધારણ તમને મંજૂરી આપશે નહીં. કેરલાનો સૌથી મોટો વિવાદાસ્પદ હડિયા કેસ, સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે આમાં કોઈ લવ જેહાદ જેવી વાત જ નથી. યુવતી છે એ પુખ્ત વયની છે, એણે એની મરજીથી એનો જીવન સાથી શોધ્યો છે, તો એ લગ્ન વ્યાજબી છે, એને ગેરલાયક ઠેરવી શકાય નહીં. આવું જ દરેક કેસમાં સાંભળવું પડશે તમારે. કોઈ પણ વહીવટી તંત્ર ભારતના બંધારણના અનુચ્છેદ 21નો છેદ ઉડાડી શકશે નહીં. આનો ઉકેલ કાયદામાં નથી, આનો ઉકેલ પરિવારમાં છે, સમાજમાં છે. તમને ડર એ છે કે તમારા દીકરા કુંવારા રહી જાય છે કારણ કે દીકરીઓ પ્રેમ લગ્ન કરી બીજા સમાજમાં જાય છે. સવાલ એ છે કે આપણે સમાજના રૂઢિ રીતિ નિયમો કેમ એવા રાખ્યા કે દીકરીઓ એમાં સેટ ના થાય?
કેમ દીકરાવાળાની શરતો એટલી અઘરી હોય છે કે દીકરીઓને ફાવે નહીં? શું આના કોઈ ઉકેલ નથી સમાજ પાસે કે તમે કાયદામાં ઉકેલ શોધો છો? કાયદો ઉકેલ નથી. આનો સમાજ પરિવાર અને સમાજમાં જ છે. અને દીકરી અને દીકરા પુખ્ત વયના કે તરુણ થાય એટલે એને સાંભળતા શીખો, એમને સમજતા શીખો. આ સમસ્યા ત્યાં ઉકલી જશે. ભારતના સાંપ્રત પ્રવાહ, ભારતની સામાજિક પ્રવાહ અને તેના તાણાવાણા ઉપર બેનિફિટ ન્યૂઝનો મત સમજવા અને જાણવા માટે મુલાકાત લો www.benefitnews24.com વેબસાઇટની. પણ જો તમને સાંભળવા અને જોવામાં રસ હોય તો benefitnews24.com ની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઇબ કરો.